ડ્યુપિન સહેજ હસ્યો અને પોતાની ખુરશી પર પાછો બેઠો. તેણે શાંતિથી કહ્યું, જો વિચારવાની વાત હોય તો અંધારું આપણા માટે વધુ ઉપયોગી થશે. એમજેએ હસવાનો પ્રયાસ કર્યો, પણ તેનું સ્મિત કૃત્રિમ હતું. એમજેએ કહ્યું, તમારા વિચારો હંમેશા વિચિત્ર હોય છે ડ્યુપિન, મારી સમજની બહાર. તમારા વિચારો ખૂબ જ વિચિત્ર હોય છે. મેં આગળ કહ્યું, તો મને કહો, આ વખતે તમારી સમસ્યા શું છે? શું કોઈ હત્યા થઈ છે? શું કોઈ હત્યા થઈ છે? એમજેએ તરત જ જવાબ આપ્યો, ના, આ કેસ ખૂનનો નથી, પણ ખૂબ જ સરળ છે, અને કદાચ તેથી જ આપણે સંપૂર્ણપણે ફસાઈ ગયા છીએ. ડ્યુપિને તેના પાઇપમાંથી લાંબો સમય ખેંચ્યો અને પછી એમજેના શબ્દોને પડઘો પાડતા કહ્યું, સરળ અને જટિલનું આ મિશ્રણ રસપ્રદ છે. એમજે એક ક્ષણ માટે મૌન રહ્યા. પછી ગંભીર સ્વરમાં કહ્યું, હું આગળ કંઈ કહું તે પહેલાં શ્રી ડ્યુપિન, મારે તમને ચેતવણી આપવી જ જોઈએ. આ મામલો અત્યંત ગુપ્તતાનો છે. જો કોઈને ખબર પડે કે મેં કોઈની સાથે આ અંગે ચર્ચા કરી છે તો મારી નોકરી જોખમમાં મુકાઈ શકે છે. મેં કહ્યું, નિશ્ચિત રહો શ્રીજે. એમજે આગળ કહ્યું, મારી પાસે ખૂબ જ ઉચ્ચ સ્તરેથી વ્યક્તિગત માહિતી છે કે શાહી ચેમ્બરમાંથી એક ખૂબ જ મહત્વપૂર્ણ પત્ર ચોરાઈ ગયો છે. આ પત્ર એટલો સંવેદનશીલ છે કે તેનો માત્ર લીક થવાથી જ મોટું રાજકીય તોફાન થઈ શકે છે. શ્રી ડ્યુપિને પૂછ્યું, શું ચોર વિશે કંઈ મળ્યું છે? એમજેએ જવાબ આપ્યો, હા, તેમાં કોઈ શંકા નથી. તેને પત્ર ચોરતી કરતા જોવા મળ્યો હતો, અને તે પણ ચોક્કસ છે કે તેની પાસે હજુ પણ છે. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું કે જો તેની પાસે પત્ર છે તો પોલીસે હજુ સુધી તેને કેમ નથી મેળવ્યો? એમજેએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કારણ કે આ વ્યક્તિ કોઈ સામાન્ય ચોર નથી. તે પ્રખ્યાત મંત્રી ડેન્ઝિલ વિલ્સન છે. એક ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. એમજેએ આગળ સમજાવ્યું કે જે મહિલા માટે આ પત્ર લખાયો
પરનું સરનામું એક સ્ત્રીના હસ્તાક્ષરમાં હતું. પત્ર બેદરકારીથી વાયર ટોપલીની ઉપર મૂકવામાં આવ્યો હતો, પૂર્ણ રીતે સ્પષ્ટ દેખાતો હતો. જે ક્ષણે મને ખબર પડી કે આ જ એ પત્ર છે જેને આપણે શોધી રહ્યા હતા, જો કે પત્રનો આકાર ચોરાયેલા પત્રથી અલગ હતો, મને ખબર હતી કે પરબીડિયું બદલાઈ ગયું છે. ધૂળ, ફાટેલી વસ્તુઓ અને બેદરકારી એ બધું જ કોઈનું ધ્યાન ન ખેંચવા માટે જાણી જોઈને કરવામાં આવ્યું હતું. મંત્રીનો સ્વભાવ ખૂબ જ સુઘડ અને વ્યવસ્થિત હતો. તેમણે બધું જ સુઘડ અને વ્યવસ્થિત રીતે ગોઠવેલું રાખ્યું. પછી ટોપલી પરના પરબીડિયાને જોઈને મને આશ્ચર્ય થયું કે મંત્રીએ તેને કેમ ન કાઢ્યું, જેમ કે તેમની આદત હતી. સ્પષ્ટ છે કે મંત્રીએ જાણી જોઈને તેને ત્યાં મૂક્યું હતું, જેથી પોલીસને શંકા ન થાય કે તેઓ જે વસ્તુ શોધી રહ્યા હતા તે તેમની સામે જ પડેલી છે. તે દિવસે મેં કોઈ પણ હોબાળો કર્યા વિના મંત્રીની વિદાય લીધી અને જતા વખતે મેં જાણી જોઈને મારી સોનાની સિગરેટની પેટી તેમના ડેસ્ક પર છોડી દીધી અને બીજા દિવસે હું તેને ઉપાડવાનો ઢોળ કરીને ત્યાં પાછો ફર્યો. હું પહોંચ્યો અને તે દિવસે અમારી વાતચીત દરમિયાન અચાનક બહારની શેરીમાંથી એક મોટો અવાજ આવ્યો. ગોળીબારનો અવાજ આવ્યો અને પછી ચીસો પડી. મંત્રી ગભરાઈ ગયા અને તરત જ બારી તરફ દોડ્યા અને એ જ ક્ષણ હતી જેની હું રાહ જોઈ રહ્યો હતો. મંત્રી બારી તરફ વળ્યા અને તે જ ક્ષણે મેં ઝડપથી વાયર ટોપલીમાંથી પત્ર કાઢી લીધો. તેને મારા ખિસ્સામાં મૂક્યો અને તેના બદલે બીજો પત્ર મૂક્યો, જે બિલકુલ તેના જેવો દેખાતો હતો, જે મેં અગાઉથી તૈયાર કર્યો હતો. થોડીવારમાં બહારનો અવાજ શાંત થઈ ગયો. બહારની ઘટના ફક્ત નાટકીય કૃત્ય હતી. એક માણસે જૂની બંદૂકથી ભીડ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ગન પાવડર હતો પણ કોઈ કારતૂસ નહોતા, અને નાટક મારી પોતાની રચના હતી. મેં તેને તે કરવા માટે પહેલેથી જ પૈસા આપ્યા હતા. થોડીવાર પછી હું તેના ઘરમાંથી બહાર આવ્યો. પણ તમે પત્ર કેમ બદલ્યો? ડૂપીને ગંભીર સ્વરમાં કહ્યું. કારણ કે આ કિસ્સામાં હું તે મહિલાના પક્ષમાં છું જેને મંત્રીએ 18 મહિના સુધી પોતાના નિયંત્રણમાં ઘણી ડિટેક્ટિવ વાર્તાઓ છે. મિત્રો, આજની આ રહસ્યમય અને વળાંકોથી ભરેલી વાર્તા તમને પસંદ આવી હોય તો એક લાઇક જરૂર કરજો. આવી જ વધુ સસ્પેન્સ, મિસ્ટ્રી અને ટ્વિસ્ટેડ વાર્તાઓ માટે અમારી ચેનલ ગુજ્જુ ટ્વિસ્ટેડ સ્ટોરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ આવતી વાર્તા શાયદ તમને ઊંઘવા ન દે. આભાર. ફરી મળીશું એક નવી ભયાનક કહાની સાથે.